બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળના સ્તરને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ત્યારે દાખા ગામના જાગૃત યુવાનો અને ગ્રામ પંચાયતે સાથે મળીને ગામના મુખ્ય તળાવને પુનઃજીવિત કરવાનું બીડું ઝડપ્યું છે। ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર આ ગામમાં પાણીની અછત ભવિષ્યમાં મોટી મુસીબત ન બને તે હેતુથી યુવા ખેડૂતોએ તળાવની સફાઈ અને ઊંડું કરવાની માંગ કરી હતી, જેના પગલે આજે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા મશીનરી લગાવીને તળાવમાં જાડી ઝાંખરા અને કચરો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। દાખા ગામમાં રોજે રોજ લાખો લીટર દૂધનું ઉત્પાદન થાય છે, પરંતુ પશુઓ અને ખેતી માટે પાણી મુખ્ય જરૂરિયાત છે। ગ્રામજનોની રજૂઆત એ છે કે જો ગામનું મુખ્ય તળાવ સુજલામ સુફલામ યોજના કે વરસાદી પાણીથી ભરાય તો આસપાસના કૂવાઓના જળસ્તર પણ ઊંચા આવી શકે છે। જોકે આ માર્ગમાં સૌથી મોટો અવરોધ તળાવની જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણો છે। યુવાનોએ આ મામલે જિલ્લા કક્ષા સુધી રજૂઆતો કરી છે અને તંત્ર પાસે માંગ કરી છે કે તળાવની જમીન ઉપરથી દબાણો દૂર કરી તેને સંપૂર્ણપણે ખુલ્લું કરવામાં આવે, જેથી મહત્તમ જળ સંગ્રહ થઈ શકે। કાર્યવાહી ચાલે તળાવની તળાવ સફાઈની અમે છેલ્લા 2 મહિનાથી ગામના યુવાન આખું ગામ 2 મહિનાથી રજૂઆત કરે છે। તો આજે તલાટી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે, એમના તળાવની સફાઈનું કામ ચાલુ કર્યું છે, પરંતુ તંત્ર ઉપરનું 2 મહિનાથી અમે રજૂઆત કરવા છતાં તળાવ ઉપર દબાણ છે, કાયદેસર દબાણ અમને ગામને દેખાય છે, તલાટી સાહેબને દેખાય છે, તેમ છતાં કોઈ પગલાં લેવાતા નથી। વાત આવી ગૌચરની, ગૌચર 100% દબાણ છે, 1 ઇંચ ખુલ્લું ગૌચર નથી હાલની તારીખમાં, તો કેમ એ ઉપરના અધિકારીઓ વાપરતા નથી? તે કલેક્ટર સાહેબ સુધી માગણી કરેલી છે, 2000 સહી સાથે માગણી કરેલી છે, કોઈ એક માણસે સહી નથી કરી। પછી બીજું ગામતળ, અમારા ગામમાં ગામતળ 16 થી 17 વીઘા ગામતળ બોલે છે। આ દિવસ સુધી ગરીબ પ્રજાને કોઈને પણ એક પ્લોટ નથી આપ્યો, તો ગામતળ ક્યાં ગયું? એમનું કોક તો જગ્યા તો હશે ને, રેકર્ડે બોલે તો સ્થળ ઉપર ગામતળ હોવું જોઈએ ને। તો અમે એ જ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને 2 હાથ જોડીને કે આને તાત્કાલિક નિવારણ લાવે, ગૌચર 100% ખાલી કરે, એ 2 હાથ જોડીને વિનંતી છે કે અમારે તો ખાલી ગૌચર દબાણ ખાલી કરાવે, તળાવની સફાઈ કરે અને ગામનો વિકાસ કરે, બરાબર, બીજું કોઈ નહીં। કેટલું દબાણ છે ને શું છે પ્રશ્ન? દબાણ કમ છે 1800 કિલોમીટર, 900 વીઘા, હા 900 વીઘા, હા 900 વીઘા દબાણ છે। તળાવમાં કોરે મોરે જે ને ખેતરવાળા આખું દબાણ કર્યું બ્રો, એ અમે દુકાની ઊભી કરી પ્રી તળાવને ભાડે ઉપર, એ તલાટી સાહેબને નહીં દેખાતો, સાહેબ નહીં દેખાતો, બધા લોકો દબાણ દૂર કરાવે કે ગામની અંદર બધી સફાઈ થાય અને વ્યવસ્થિત તળાવની જે લાઈનો સરકારે નોખી છે એ પાણીથી પૂરેપૂરી ભરાય અને ખેડૂતોને લાભ મળે, એટલે પંચાયત આ સારું કામ કરે એવી અમારી માગ છે। શું માંગણી, એમ શું થવું જોઈએ? વિકાસની દ્રષ્ટિએ સારું થવું જોઈએ। મોટું ગામ છે દાખા, 5000 વોટની વસ્તી છે, એટલે જો વિકાસ કરશે તો